નમસ્કાર મિત્રો, એજ્યુ સફર તરફથી આપનું સ્વાગત છે. કેમ છો મિત્રો? આજે એક એવા મુદ્દાની ચર્ચા કરી રહ્યા છીએ કે જે આપને ખૂબ જ કામનો છે. એ મુદ્દાનું નામ છે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કેવી રીતે કરશો. આ પહેલા મને મિત્રો એક પંક્તિ યાદ આવે છે જે મારા મનમાં સતત ગુંજ્યા કરે છે. એ આપની સાથે રજૂ કરું છું કે કદમ અસ્થિર હો એને રસ્તો નથી જડતો, કદમ અસ્થિર હો એને રસ્તો નથી જડતો, અડગ મનના મુસાફિરને હિમાલય પણ નથી નડતો. મિત્રો, મનની મજબૂતાઈ માટે કેટલી બધી સચોટ આ પંક્તિમાં વાત કરી છે. તો આજે આપને એવી 10 ટિપ્સ હું બતાવી રહ્યો છું કે જેના દ્વારા આપ સ્પર્ધાત્મક પરીક્ષાની ખૂબ સારી રીતે તૈયારી કરી શકશો. તો ટિપ્સ નંબર 1, કોઈ એક બુકની પણ બધા વિષયોની તૈયારી કરો. હા મિત્રો, કોઈ પણ પરીક્ષા આવતી હોય છે ત્યારે મિત્રો કોઈ પણ પ્રકાશનમાં કે કંઈ પણ સ્ટેશનરીએ દોડતા હોય છે અને જે પરીક્ષા હોય છે એની બુક લઈને આવતા હોય છે અને તેની તૈયારી કરતા હોય છે. દાખલા તરીકે તલાટીની એક્ઝામ હોય તો તલાટીને લગતી બુક માર્કેટમાં મળે છે અને એ બુક લઈને વાંચવાની તૈયારી કરે છે. બરાબર છે. પણ મારું તમને કહેવું એમ છે કે અહીં તમે જુદા જુદા એ બુક તો વાંચો જ, તૈયારી કરો જ, પણ એની પહેલેથી 1 વર્ષ જો અગાઉ તમે આયોજન કર્યું હશે કે મારે આ એક્ઝામમાં પાસ થવું છે તો એના માટે પહેલેથી એક પછી એક વિષયોની તૈયારી પણ કરતા રહો. દાખલા તરીકે બંધારણ, ઇંગ્લિશ ગ્રામર, મેથ્સ, ભૂગોળ, ઇતિહાસ, ગુજરાતી ગ્રામર, ગુજરાતી સાહિત્ય, રીઝનિંગ. તો આ વિષયોની તમે તૈયારી પણ કરતા રહો. હવે આ વિષયોની વિષયવાઇઝ જો તૈયારી કરતા રહેશો મિત્રો તો એકાદ વર્ષમાં બધા વિષયો પણ સરસ રીતે પૂરા થઈ જશે. તમારું લોજિક પણ બરાબર ક્લિયર થશે, તમારી સમજણ શક્તિ પણ વિકસશે અને જ્યારે પરીક્ષા આપશો ત્યારે પેપર આપવામાં તમને ખૂબ જ સરળ રહેશે. એટલે ફરી વખત કહું છું કે કોઈ એક બુક નહીં પણ બધા વિષયો સાથે તૈયારી કરો. બીજો મુદ્દો છે 1 કલાક એક ધારો અભ્યાસ કરવાની ટેવ પાડો મિત્રો. માત્ર અહીં 1 કલાકની વાત છે, એમાં ટેવ પાડવાની વાત છે. કોઈ ચોક્કસ સમય નક્કી કરો, કોઈ એક જગ્યા પણ નક્કી કરો અને કોઈ એક સ્થળ નક્કી કરો. એ સમયે રોજ 1 કલાક અભ્યાસ કરવાની ટેવ પાડો. આ સમય એવો નક્કી કરો કે આ સમય દરમિયાન કંઈ પણ કામ નહીં, કોઈ પણ કામ નહીં, માત્ર ને માત્ર અભ્યાસ, બીજું કંઈ જ નહીં. એવી એક આદત બનશે. 1 કલાક ધીમે ધીમે બેસવાની એક ટેવ પડશે, જેથી કરીને ખૂબ એકાગ્ર શક્તિ વધશે, મન દ્રઢ થશે અને અભ્યાસમાં મજબૂતાઈ આવશે અને અભ્યાસ ઝડપથી તમારા અભ્યાસમાં પ્રગતિ થશે. અભ્યાસ વખતે જરૂરી વસ્તુઓ સાથે લઈ લ્યો. દાખલા તરીકે નોટબુક, પેન, બોલપેન, કોઈ બુક, બીજા અન્ય સાહિત્યો, પાણી વગેરે બધું સાથે રાખી લ્યો મિત્રો. પછી એક પણ વખત ઊભું થવું ન પડે. ઘણી વખત એવું બને છે કે જ્યારે વાંચવા બેસીએ ને પછી કોઈક વસ્તુ યાદ આવે અને એ ઊભા થઈને લેવા જઈએ ત્યાં કંઈક બીજું કામ આવી જાય, ત્રીજું કામ આવી જાય અને અભ્યાસનું કામ આખું જે નિરંતરતા છે તૂટી જાય અને અભ્યાસમાં રૂકાવટ આવે. આવું ન થાય એટલા માટે, અથવા તો ઘણી વખત વાંચતા હોય અને એકાએક વસ્તુ યાદ આવે ને લેવા જવાનું થાય તો અભ્યાસની જે એકાગ્રતા જે છે, અવેરનેસ છે જે એ છૂટી જાય છે. પરિણામે એકાગ્ર શક્તિનો જે જોઈએ એટલો વિકાસ થતો નથી. તો 1 કલાક માટે બધી વસ્તુઓ પણ સાથે લઈ લ્યો. ચોથું, 1 કલાક બહારની દુનિયાથી અળગા થઈ જાઓ. હા મિત્રો, આ ખૂબ જરૂરી છે. જો તમે એન્ડ્રોઈડ ફોન વાપરતા હોય તો 1 કલાક પૂરતો, અથવા કોઈ પણ ફોન વાપરતા હોય, તમારો ફોન કાં તો સ્વિચ ઓફ કરો અથવા તો એને ફ્લાઇટ મોડ મૂકો અથવા તો ફોન સાયલેન્ટ મૂકીને બાજુના રૂમમાં રાખી દો, તમારી પાસે નહીં. અથવા તો એને ઊંધો મૂકીને તમે ફ્લાઇટ મોડમાં મૂકશો એટલે કોઈના ફોન નહીં આવે. મિત્રો, જો ફોન તમે ખાલી સાયલેન્ટ રાખશો તો તમને થોડા સમયે જોવાનું મન થશે કે ચાલને જોઈ લો કોઈનો મિસ કોલ આવ્યો કે નહીં. એટલે આવી લાલચ થશે, એટલે કે મનની મજબૂતાઈ તૂટશે. એટલે 1 કલાક પૂરતા દુનિયાથી અળગા થઈ જવામાં કોઈ નુકસાન નહીં થાય. હા, ટીવીથી પણ અળગા, બધી જ વસ્તુથી, માત્ર તમારો અભ્યાસ, તમે એટલું જ, અને પછી તૈયારી કરશો.
ખરેખર સારી તૈયારી થશે. ઘણી વખત એવું થતું હોય છે કે ફોન ચાલુ હોય છે, જો તમે આવું કંઈક કરતા હો કે વોટ્સઅપ ચાલુ હોય, નેટ ચાલુ હોય, ફેસબુક ચાલુ હોય અને થોડી વારે વાંચન પણ ચાલુ હોય, જ્યારે વાંચવામાં કંટાળો એટલે થોડુંક ફેસબુકમાં જોઈ લો, થોડુંક વોટ્સએપમાં જોઈ લો, વોટ્સએપમાં જોયા પછી થોડુંક એમ થાય કે લાઈને થોડુંક હજી એક મેસેજ જોઈ લો, હજી એક મેસેજ, લાલચ વધતી જાય અને પરિણામે 1 કલાક સુધી ખબર પણ ન રહે. ઘણી વખત કલાકો આમાં સમય બગડતો હોય છે મિત્રો. એટલે 1 કલાક પૂરતું બહારની દુનિયાથી અળગા થઈ જાઓ. પાણીની વ્યવસ્થા સાથે જ રાખી થોડા સમયે પાણી પીતા રહો. હા મિત્રો, 1 કલાકમાં 2 વખત કે 3 વખત થોડું પાણી પણ પીવો, કેમ કે મગજનો 70% ભાગ પાણીનો બનેલો છે. તો મગજનું એકદમ રિફ્રેશ રાખવા માટે, ફ્રેશ રાખવા માટે પાણી જરૂરી છે મિત્રો. પણ પાણી પીવા માટે બહાર જવું પડે ને બહાર પાછો કોઈની વ્યક્તિ સાથે કોન્ટેક્ટ થઈ જાય, એ તો બરાબર નથી. એટલે પાણીની બોટલ કે પાણીની જે પણ વ્યવસ્થા તમે રાખી હોય સાથે રાખો અને પાણી પીતા રહો. અભ્યાસ બેસીને કરો. હા મિત્રો, ઘણા બધા મિત્રોને એવી ટેવ હોય છે કે પથારીમાં સૂતા બુક વાંચતા હોય, એકદમ આરામથી બુક વાંચવાની પણ મજા આવતી હોય. તેમ છતાં હું અહીં એવું કહેવા માંગુ છું કે મિત્રો, અભ્યાસ બેસીને જ કરો, કેમ કે જ્યારે પણ સૂઈએ છીએ ત્યારે આપણું બ્લડ પ્રેશર એકદમ ધીમું થઈ જાય છે, શ્વાસની ગતિ પણ ખૂબ ધીમી થઈ જાય છે. હવે થશે એવું કે એના પરિણામે આપણામાં નિષ્ક્રિયતા આવતી જશે, ધીમે આળસ આવતી જશે, તંદ્રા આવતી જશે અને ઘણી વખત ઊંઘ પણ આવી જતી હોય છે. એટલે 1 કલાક પૂરતું જે આપણે સમય નક્કી કર્યો છે, જે ટેવ પાડવાનું નક્કી કર્યું છે, એ સમયે માત્ર બેસીને જ અભ્યાસ કરો. બેસીને અભ્યાસ કેવી રીતે કરવો એ હવે પછીના 7મા મુદ્દામાં હું કહેવાનો છું કે નોટબુક, પેન્સિલ, પેનનો ઉપયોગ કરો. હા મિત્રો, ખાલી વાંચન જો એક ધારું કરશો તો એકાદ ફકરા પછી મન ભટકી જશે, બીજા વિચારો કરવા લાગશે. પરિણામે એવું થશે કે વાંચવામાં કંટાળો આવશે અથવા તો વાંચેલું યાદ નહીં રહે. આવું બનવાનું છે મિત્રો. તો એ વાંચનને ક્રિએટિવ બનાવો. ક્રિએટિવ કેવી રીતે કે એક પેન્સિલ સાથે રાખો, જે બુક વાંચો છો એમાં જે તમને અગત્યના મુદ્દા લાગે એની નીચે લાઈન દોરતા જાઓ, વાંચતા જાઓ, લાઈન દોરતા જાઓ. 1 પેજ વંચાઈ જાય પછી શક્ય બને તો એમાંથી અગત્યના મુદ્દા જેટલા છે એને અલગ નોટબુકમાં બનાવો, એનો ચાર્ટ પણ બનાવી શકો, એને એવી રીતે નોંધ કરતા જાઓ. અલબત્ત વાંચન સાથે પેન્સિલથી અંડરલાઈન અને સાથે નોટ, આ ત્રણેય સાથે કરતા જશો તો 1 કલાક આપના માટે વાંચન કરવું આસાન બની જશે અને 1 કલાક તમારા માટે ખૂબ જ એકદમ ઉત્સાહજનક પૂરી થશે અને તમારો આત્મવિશ્વાસ પણ ખૂબ વધી જશે. 1 નાની ડાયરી બનાવો. હા મિત્રો, દિવસ દરમિયાન જેટલું વાંચન કરો છો, જેટલો અભ્યાસ કરો છો, એમાંથી જે મુદ્દા અગત્યના લાગે એમાંથી એના પણ શોર્ટિંગ કરી નોટબુકમાંથી પણ એવી 1 ડાયરી સાથે રાખો જે ખિસ્સામાં રહી શકે. આ ડાયરી ખૂબ કામ લાગશે. જ્યારે પણ તમે બસમાં બેઠા હો અને થોડું બસ ઉપડવાની વાર હોય અથવા તો નાનું મોટું એ ડાયરીના અગત્યના મુદ્દા ખાલી રિફર કરવાનો અવકાશ મળશે. તો આ ડાયરીનો ઉપયોગ જ્યારે 5 મિનિટ મળે, 10 મિનિટ મળે ત્યારે ડાયરી ખૂબ કામ લાગશે. એટલે કે તમે 1 નાની ડાયરી અચૂક બનાવો અને ખિસ્સામાં રાખો. એટલે કે સમયનો સદુપયોગ કરવાની પણ એક અલગ આદત વિકસતી જશે. 9મો મુદ્દો છે મિત્રો સાથે ચર્ચા કરો. હા મિત્રો, આ મુદ્દો ખૂબ અગત્યનો છે. તમે 1 કલાકનો જે અભ્યાસ કર્યો, સાંજે કે અઠવાડિયામાં કોઈક એવો સમય ગોઠવો કે એની તમારી આજુબાજુમાં તમારી જેવી તૈયારી કરતા હોય એવા 5-1 મિત્રો ભેગા થાઓ અને એક પછી એક ડિસ્કશન કરો. અલબત્ત તમે જે વાંચ્યું છે એની વાત બીજા મિત્રોને કરો. એનાથી એકદમ મૌલિકપણે બધાને યાદ રહેશે, તમને કહેવાની પણ એક મજા આવશે. એવી જ રીતે તમારો મિત્ર જ્યારે તમને કહેશે તેમને ત્યારે એ વાત એકદમ ક્લિયરલી સમજાશે. બુક વાંચવા કરતાં કોઈની વાત સાંભળવાથી તમને વધારે ક્લિયર થશે. થોડા સમયે રિવિઝન કરતા રહો. આ 10મો મુદ્દો છે મિત્રો. હા મિત્રો, આગળ ડાયરીની પણ વાત કરી હતી, આગળ નોટબુકની પણ વાત કરી છે. તો અઠવાડિયું થાય એટલે એકાદ વખત રિવિઝન કરો. ત્યારબાદ મહિનામાં 1 વખત જે પણ વાંચ્યું છે, જે પણ અભ્યાસ કર્યો છે, ટૂંકમાં મુદ્દા ફટાફટ વાંચીને તૈયાર કરો. આપની આ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવામાં એજ્યુસફર તરફથી ઘણા બધા વિડીયો બની ગયા છે અને ઘણા બધા અપલોડ થઈ રહ્યા છે. તો એને જોતા રહો. દાખલા તરીકે બંધારણનો આખો વિષય સંપૂર્ણપણે જો તમારે તૈયાર કરવો હોય
તો એના બધા જ વિડીયો અપલોડ કરેલા છે. એ સ્ટેપ બાય સ્ટેપ એ જોઈને તમે સરસ રીતે તૈયારી કરી શકો. એમાંથી જોઈને તમે નોટ પણ બનાવી શકો અને તમારી પોતાની નોટ તમે રિવિઝનમાં પણ ખૂબ કામ લાગશે. અલબત્ત વાંચન સાથે વિડીયો પણ જોતા રહો તો તમારી સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળ થવાની શક્યતા ખૂબ વધી જશે. બરાબર ફરી વખત આ વિડીયો જોઈ જાઓ અને તૈયારી કરો મિત્રો. હા મિત્રો, આપને એજ્યુસફર પરિવાર તરફથી આપને બેસ્ટ ઓફ લક. અને છેલ્લે મિત્રો, આ વિડીયો જો આપને ગમ્યો હોય તો નીચે એક લાઈક જરૂર કરશો મિત્રો. એક લાઈક અમારા માટે ખૂબ કિંમતી હોય છે. અને આપના કોઈ આવા પ્રકારના પ્રશ્નો હોય તો નીચે કોમેન્ટ્સમાં પણ લખશો કે જેથી કરીને એને રિલેટેડ અમે બીજા વિડીયો બનાવી શકીએ. અને હા મિત્રો, જો આ ચેનલ સબસ્ક્રાઇબ કરવાની હજી બાકી હોય, જો બાકી હશે તો ઉપર જે સબસ્ક્રાઇબ જે લખેલું બટન છે ને એ લાલ કલરનું હશે, તો એના ઉપર ક્લિક કરશો એટલે એ બટન વ્હાઇટ કલરનું થઈ જશે. તો સબસ્ક્રાઇબ પણ કરશો એટલે કે આપને અમારા નવા વિડીયો મળતા રહેશે. તો આ વિડીયો જોવા બદલ મિત્રો આપનો દિલથી આભાર માનું છું.